જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે શું એ મેં હમણાં વચ્ચે એક દાદાનું સૂત્ર વાંચ્યું હતું કે મારે શું કહીએ છીએ એનાથી કર્મ બંધાય છે. કે આપણે માણસ કે એક વખત કહીએ, બે વખત કહીએ, પણ પછી એમ કહી દઈએ કે મારે શું લેવા દેવા, કે એનાથી કર્મ બંધાય. એ કયા સંદર્ભમાં કહેવાય? દાદા ભગવાને તો મારે શું એવું વાક્ય બોલે ને તો એને ફાંસીએ ચડાવી દેવું એવું કહેતા હતા. હા, ના મેં હમણાં સૂત્ર વાંચ્યું ને આ એટલે સૂત્ર તો છે, હા પણ અમે લાઈવ સત્સંગ આ સાંભળેલું છે કે એવું બોલે ને મારે શું. હા સમજે ને. આપણે ઘણી વખત કેવું છે કે આપણું ધાર્યું ના થાય ને તો આપણે એવું કહી દઈએ કે એક વાર કહી, બે વાર કહી, ના માને તો મારે શું. પણ એટલે એ કયા દાદા સંદર્ભ? દાદા ભગવાનના આ વાક્યને એટલું બધું ભયાનક લીધેલું કે કોઈ આવું બોલે ને કે મારે શું, તો એને ફાંસીએ ચડાવી દેવો જોઈએ. આ બોલાય જ નહીં. એટલે મારે જાણવું છે કે આમ આ કયા કે સંદર્ભ? આ શું નામ તમારું બેન? રેખાબેન. રેખાબેન, આ તમારો જન્મ થયો છે હા. તો બધું દેવું ચૂકવી દીધેલું છે માટે જ જન્મ થયો છે કે દેવું છે માટે જ લઈને આવ્યા છે એટલે જ દેવું છે. હા સમજ ને. એટલે કર્મ બંધ છે કે નહીં? છે. તો હવે કર્મ હોય અને કર્મ બંધ હોય તો દેવું કહેવાય કે ના કહેવાય? દેવું જ કહેવાય. તો ત્યાં મારે શું વાક્ય બોલાય ખરું? પણ આ વ્યવહારિક ભાષામાં આવું બોલાઈ જ જાય છે આ ઘણી. બોલાઈ જાય છે, પણ જો કર્મ લઈને આવ્યા છે તો મારે શું વાક્ય ના બોલાય. હા સમજે ને. તમારી સ્લેટ કોરી હોય, કોઈ પણ પ્રકારનું કર્મ ના હોય તો બોલી શકાય, પણ તીર્થંકરો પણ આવું નથી બોલતા. અને આપણે બધા કર્મો લઈને આવ્યા છે તો તમારી જવાબદારી બને છે. વાત સમજ્યા ને. તમારી જવાબદારી બને છે. મા બાપની છોકરાની જવાબદારી છે, છોકરાની મા બાપની જવાબદારી છે, મા બાપની છોકરાની જવાબદારી છે. ત્યાં બોલે કે મારે શું. એટલે આ ખાડા કાન થઈ જાય એ જ દોષ ગણાય ને. શું કહે છે? આપણે માનક સામે સુધારવાના સંદર્ભમાં આપણે એક બે વાર કહીએ, બરાબર. હવે ના માને તો આપણે પછી એમ જ કહીએ કે જવા દે ને, હવે કંઈ કેવું નથી. આ ખાડા કાન થઈ જાય આ ખાડા કાન થાય તો કે ભાઈ આ કેવું એટલે છે? દોસ્તો તો આપણને બંધાય ને. તો કે તમે કર્મને માનો કે ના માનો? માનીએ જ રેખાબેન, ને. પુનર્જન્મને માનો કે ના માનો? માનીએ. તો આ તમને જન્મ મળ્યો છે તો રેખાબેન થવા માટે જન્મ મળ્યો છે? ના, એ તો કોઈને સુધારવા માટે જન્મ મળ્યો છે? ના. ઋણ ચૂકવવાનું છે. કોઈને સુધારવા માટે જન્મ નથી મળ્યો. હવે તેમ છતાંય સુધારવું છે તો તમારે એક કે બે કે ત્રણ વાર કહી શકાય ખરું. વાંચવું ને. એ કીધા પછી મારે શું કે આ કાળા કાન ના થાય. વાંચવું કે ના સમજાય? આપણે પછી ભગવાનને સોંપી દેવાનું કે કુદરતને સોંપી દેવાનું કે ભાઈ હું આ વાત કરું છું પણ હવે મારું કંઈક ઋણાનુબંધ કંઈક કાચું પડે છે. સાચું ને. તો કે મને કંઈ સમજાતું નથી તો આ કેસ હું તમને સોંપું છું, મને કંઈક સમજણ આપો, કૃપા ઉતારો અને આ સરસ રીતે એનો સંભાવે નિકાલ થાય એવી આશીષ કૃપા મારા પર વરસાવો, એવું આપણે બોલાય. બરાબર. પણ આ કાળા કાન કરવાના રહે કે મારે શું એ ના બોલાય. કારણ કે બધા ઋણાનુબંધ છે, બધા કર્મના બધા હિસાબો છે. એ કર્મના હિસાબો છે. ત્યાં મારે શું એ બોલે ને તો એને દાદા ભગવાને ફાંસીએ ચડાવી દેવાનું કીધેલું. હા સમજાય કે ના સમજાય? બહુ કડક કીધેલું છે. એટલે મને એ સૂત્ર વાંચે ને તારનું મને એમ થાય કે હું આ પ્રશ્ન કરીશ કે આ કયા બહુ સારું, સંદર્ભમાં છે, બહુ કયા સારું, બહુ સંદર્ભમાં છે. સારું. ઋણાનુબંધ છે. આપણે બધા ધા કે અહીંયા કેવી રીતે અમે આવ્યા છે તો ઋણાનુબંધ છે. આટલા બધા છે પણ આટલા જ કેમ આવ્યા? પણ એમ થાય કે આ જવાબદારીથી છટકી જવાનું બહાનું છે મારે એ શું? જવાબદારીમાંથી એ છે. આ જવાબદારી છે અને જવાબદારીમાંથી ભાગેલી વૃત્તિ છે. આ એટલે મને એવું જ લાગતું હતું કે છટકી જવાનું બહાનું જ છે મારે શું? રેખાબેન, તમે જો લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલયમાં જાઓ, ભાગેલી વૃત્તિ જ છે ને. તો કે લાડી વાડી ગાડીએ તમને બાંધ્યા નથી, તમારા અજ્ઞાનતાએ તમને બાંધ્યા છે. બરાબર. હા સમજાય કે ના સમજાય? હવે અજ્ઞાનને કાઢવાનું છે, અજ્ઞાનથી છૂટા થવાનું છે. એની જગ્યાએ લાડી વાડી ગાડીથી છૂટા થાવ છો, પણ અજ્ઞાન તો જોડે લઈ ગયા તમે ત્યાં આગળ. એ પાછું અહીંયા 4 જણાને સંભાળવાના હતા, ત્યાં આગળ 4,000ને સંભાળવાના થશે. કારણ કે હિમાલયમાં ગયા દાઢી વધી એટલે લોકો તમને માનશે, બાબા બનશો. ત્યાં આગળ 40,000ને કેવી રીતે તમારે પહોંચી વળશો? ત્યાં શિષ્યો વધી જાય. હા, એટલે લાડી વાડી ગાડી નથી છોડવાની, તમારું અજ્ઞાન છોડવાનું હતું. વાત સમજે કે ના સમજાય? લાડી વાડી ગાડી બાધક નથી. વાત સમજે કે ના સમજાય? હવે આ તમને ખબર નથી પડતી એટલે બોલો છો કે મારે શું.
સાચો ને? અને આપણે ઇગ્નોર કરીએ છીએ, આ કાળા કાન કરી છે, બધા નુકસાન થશે. એ અધોગતિએ જવાને બધા પુરુષાર્થ કહેવાય, સ્વાધ્યાય કહેવાય. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? એટલે પ્રાર્થના કરવી પડે. હા, દાદાને સોંપી દેવાનું. દાદાને સોંપી દાદાને સોંપી દેવાનું તો દાદા પછી એ રીતે તમને બળ આપે. હા, બળ આપે, એ રીતની સમજણ આપે. હા, આ રીતે સમજણ આપો. રેખાબેનને એવી રીતે સમજણ આપો, દાદા આ ફાઇલ છે જરા સમજાતી નથી, તો જરા કૃપા ઉતારીને સમજણ આપો અને સરસ રીતે સંભાવનો નિકાલ થાય એવી આશીષ કૃપા મારા ઉપર વરસાવો. એટલે દાદા મારી જોડે ને જોડે જ રહો. તમારું જ્ઞાન એટલું અદ્ભુત છે પણ હજી એવું સમજાતું કે પકડાતું નથી, તો જોડે જોડે રહીને મને પાકું કરાવી દો. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તો દાદા જોડે ને જોડે રહી, સવારે પ્રાર્થના તો દાદા કરીએ જ જોડે છીએ. ને જોડે ને જોડે રહીને સરસ રીતે બધો નિવેડો લાવી દે. ઉઠે એવું ભગવાનને પ્રાર્થના તો હું દાદાને કરું જ છું કે "હે દાદા સર્વ રીતે સર્વ પ્રકારે આપ મારી સાથે સાથે રહેજો." બરાબર. આવું તો સવાર ઉઠે એવું બોલી જ હા, જઈએ એ તો બહુ સારું કહેવાય. એટલે એ તમે નક્કી કરો ને, એટલે એક તમારી દ્રષ્ટિ થઈ. એટલે હવે દિવસ દરમિયાન કંઈ પણ આ ટાઈપની ભૂલ થાય ને તો તરત તમને રોકશે, ટોકશે અને એ રીતે તમને પ્રતિક્રમણ હા, કરવાનું. પછી અંદરથી આમ સમજણ ઊભી થાય છે કે ના આ રેખા તારું આ બાજુ આ બરાબર નથી, બરાબર. આ વ્યવહાર બરાબર નથી, એવું આમ અંદર પછી દેખાય છે. હા, ખરું. એટલે તમને રોકશે, ટોકશે, એ પછી તમને દિવસ દરમિયાન તમને ક્યાં ને ક્યાં ચોખ્ખું કરાવી દેશે, પ્રતિક્રમણ કરાવી દેશે. હા, અને દિવસ પછી દરમિયાન પ્રતિક્રમણ થાય જ છે. દેખાય ને દિવસ વ્યવહાર દરમિયાન દેખાય એટલે તમને દિવસ પ્રતિક્રમણ થઈ દરમિયાન જાય. ચોખ્ખું થઈ જશે, પ્રતિક્રમણ થશે. હા. ના તો બીજા દિવસે થાય કે અઠવાડિયા પછી થાય, અને એ રીતે તમારે ચોખ્ખું થઈ જાય. એટલે ઘણી રીતે તમે નક્કી કરો ને, એટલે એકાદ અવતારમાં, 2 અવતારમાં તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. એટલે એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. એ સારું કહેવાય બધું.